નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી ગંભીર જાળ વિશે વાત કરવાની છે જેમાં કોઈ પણ ફસાઈ શકે છે, અને એ છે ખોટી એફઆઈઆર. તો નવા ભારતીય ન્યાય સંહિતા હેઠળ આમાંથી કેવી રીતે બચવું અને કાયદાને જ પોતાની ઢાલ અને તલવાર કેવી રીતે બનાવવી તે આજે આપણે ડીકોડ કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. જરા કલ્પના કરો, તમારો એકદમ સામાન્ય દિવસ અચાનક કોઈક ભયાનક સ્વપ્ન બની જાય. કોઈ તમારા પર સાવ નકલી ગુનાહિત આરોપ લગાવી દે અને આખી જિંદગી ઊંધી વળી જાય. અરે, કોઈપણ નિર્દોષ વ્યક્તિ માટે સમાજમાં પોતાની આબરૂ પર આવો સીધો હુમલો કોઈને પણ અંદરથી હચમચાવી દે તેવો ડર ઊભો કરે છે. સાચું ને? તો આ સમજવા માટે સૌથી પહેલાં જોઈએ ભાગ 1, રાકેશની વાર્તા અને આ ખોટી એફઆઈઆરનો ભય. ચલો, અમદાવાદના જ એક વેપારી રાકેશની વાત લઈએ. હવે રાકેશનો એક સામાન્ય પૈસાની લેવડદેવડનો ઝઘડો હતો, પણ પેલા વિરોધીએ બદલો લેવા આને હથિયાર બનાવી દીધું અને સીધી ચોરીની એક તદ્દન ખોટી એફઆઈઆર નોંધાવી દીધી. વિચારો, નવા ભારતીય ન્યાય સંહિતા એટલે કે બીએનએસ મુજબ આવા કોઈ સિવિલ મેટરને જાણી જોઈને ખોટી એફઆઈઆરમાં ફેરવવીને એ માત્ર વ્યક્તિગત હુમલો નથી રહ્યો, પણ આપણી આખી ન્યાય વ્યવસ્થા સાથેનો એક ગંભીર છેડો ગણવામાં આવે છે. હવે આગળ વધીએ ભાગ 2 તરફ, સાચા અને પ્રામાણિક વકીલની પસંદગી. હવે જુઓ, આવી ભયાનક સ્થિતિમાં સૌથી પહેલું અને અગત્યનું કામ શું હોય? ગભરાવાનું બિલકુલ નહીં. રાકેશે પણ એમ જ કર્યું. તેણે સાચો માર્ગદર્શક શોધ્યો. ખાસ યાદ રાખજો, પોલીસ સ્ટેશનની બહાર જે વચેટિયાઓ ફરતા હોય છે ને, જે હું તમારું કામ ફટાફટ પતાવી આપીશ એવી મોટી મોટી લાલચ આપે, તેમનાથી તો બિલકુલ દૂર જ રહેવું. હંમેશા ક્રિમિનલ ડિફેન્સના એવા નિષ્ણાત વકીલ શોધવા જે હવામાં ખોટી ગેરંટી ના આપે, પણ જે હકીકતો છે તેનું પ્રામાણિકપણે મૂલ્યાંકન કરે. ત્યારબાદ આવે છે ભાગ 3, ઢાલ એટલે કે આગોતરા જામીન, જે છે આપણો તાત્કાલિક કાનૂની ઉપાય. હવે રાકેશના કેસમાં બચાવની ખરી શરૂઆત ક્યાંથી થઈ? એ થઈ કલમ 35 બીએનએસએસથી. તમે જુઓ, ચોરીના આરોપમાં સજા 7 વર્ષથી ઓછી હોય છે, એટલે નવા કાયદા મુજબ પોલીસ ધારે તો પણ સીધી ધરપકડ કરી જ ના શકે. તેમણે કાયદાકીય રીતે ફરજિયાતપણે કલમ 35 હેઠળ નોટિસ ઓફ અપિયરન્સ આપવી જ પડે છે. અને આ જ સમયગાળા દરમિયાન સૌથી મુખ્ય બચાવ પ્રક્રિયા છે કલમ 4882 બીએનએસએસ હેઠળના આગોતરા જામીન. અને હા, સુપ્રીમ કોર્ટના પ્રખ્યાત સુશીલા અગ્રવાલ કેસ મુજબ આ કંઈ 1-2 દિવસનું ટૂંકાગાળાનું રક્ષણ નથી, પણ જ્યાં સુધી આખી ટ્રાયલ પૂરી ન થાય ને ત્યાં સુધી અચોક્કસ મુદ્દત માટે મળેલી આ આઝાદી છે. રાકેશે પણ બરાબર આ જ કલમનો ઉપયોગ કરીને પોતાની શારીરિક સ્વતંત્રતા પાકી કરી લીધી. હવે આ કાયદાકીય ફેરફારને જરા ધ્યાનથી સમજીએ, કારણ કે આ અત્યંત પ્રેક્ટિકલ વાત છે. જે નોટિસ પહેલાં કલમ 40A હેઠળ મળતી હતી ને, તે હવે 35 બની ગઈ છે. આગોતરા જામીનની પ્રખ્યાત કલમ 438 હવે 482 બીએનએસએસ કહેવાય છે. અને હા, હાઈકોર્ટમાં કેસ રદ કરવાની જૂની કલમ 482 હવે 528 બીએનએસએસમાં રૂપાંતરિત થઈ ગઈ છે. આ તફાવત ખાસ યાદ રાખવા જેવો છે. ચલો, હવે જઈએ ભાગ 4 તરફ. તલવાર એટલે કે એફઆઈઆર રદ કરાવી, હાઈકોર્ટમાં સીધી લડાઈ. તો બચાવની મજબૂત ઢાલ મેળવી લીધી. હવે વારો આવે છે સીધા આક્રમણનો. આગોતરા જામીન એ એક ઢાલ છે જે નિર્દોષ વ્યક્તિને તાત્કાલિક પકડાવાથી બચાવે છે, બરાબર? જ્યારે એફઆઈઆર ક્વોશિંગ એટલે કે એફઆઈઆર રદ કરાવી એ એક એવી ધારદાર કાનૂની તલવાર છે જે આવા પાયાવિહોણા કેસનો મૂળમાંથી જ, અને એ પણ કાયમી નાશ કરી નાખે છે. રાકેશના વકીલે પણ બરાબર આ જ તલવાર ઉઠાવી. કલમ 528 બીએનએસએસ હાઈકોર્ટને એવી સંપૂર્ણ સત્તા આપે છે કે તે કોઈપણ ખોટી અને ખરાબ ઇરાદાવાળી ક્રિમિનલ કાર્યવાહીને કાયમ માટે રદ કરી શકે. રાકેશે સમય બગાડ્યા વિના સીધી હાઈકોર્ટમાં ક્વોશિંગ પિટિશન દાખલ કરી દીધી. અને અહીં સૌથી વધુ કામ લાગી સુપ્રીમ કોર્ટના પ્રખ્યાત ભજનલાલ કેસની ગાઈડલાઇન્સ. નિયમ બહુ સ્પષ્ટ છે. જો આરોપો જોતા જ વાહિયાત લાગે અથવા કોઈ સાદા સિવિલ વિવાદને જાણી જોઈને ક્રિમિનલ કેસનું રૂપ આપ્યું હોય તો એફઆઈઆર તરત રદ થઈ શકે છે. રાકેશે પોતાના પાક્કા દસ્તાવેજોથી કોર્ટમાં સાબિત કરી દીધું કે આ તો માત્ર ને માત્ર એક સિવિલ ઝઘડો જ હતો. તો હવે પહોંચીએ છીએ ભાગ 5 પર, વળતો પ્રહાર અને જીત, આ ખોટી ફરિયાદનો અંત. અને પરિણામ શું આવ્યું? હાઈકોર્ટે રાકેશ વિરુદ્ધની પેલી ખોટી એફઆઈઆર સંપૂર્ણપણે રદ કરી નાખી. આ શાનદાર જીત પછી રાકેશ શાંત ન બેઠો. તેણે કલમ 217 બીએનએસનો ઉપયોગ કરી સીધો વળતો પ્રહાર કર્યો. તમને જણાવી દઉં કે આ કલમ એવા લોકોને બરાબરની કડક સજા કરે છે જેઓ મેન્સરિયા
એટલે કે ખરાબ ઈરાદાથી જાણી જોઈને કોઈ સરકારી અધિકારીને ખોટી માહિતી આપે છે. એકવાર તમે નિર્દોષ સાબિત થઈ ગયા પછી વળતો હુમલો મુખ્યત્વે 3 તબક્કામાં થઈ શકે છે. પહેલું, ખોટી ફરિયાદ કરવા બદલ ક્રિમિનલ કેસ. બીજું, તમારી આબરૂને જે નુકસાન પહોંચ્યું છે એના માટે બદનક્ષી એટલે કે ડિફેમેશનનો દાવો. અને ત્રીજું, તમને થયેલા માનસિક ત્રાસ અને વકીલના તગડા ખર્ચની ભરપાઈ માટે સિવિલ વળતર માગવું. બસ આ જ રીતે ખરા અર્થમાં ન્યાય મેળવી શકાય છે. પણ હા, એક વાત ખાસ ધ્યાન રાખવાની કે આવી કાનૂની લડાઈમાં તમારું વર્તન ખૂબ જ મહત્વનું છે. એકદમ શાંતિથી તમામ દસ્તાવેજો ભેગા કરો, પોલીસ સાથે બિનજરૂરી દલીલબાજી ક્યારેય ન કરવી અને ગુસ્સામાં આવીને સોશિયલ મીડિયા પર તો કંઈ જ ના લખવું. અને સૌથી અગત્યની વાત, માત્ર વેરની ભાવનાથી સામે કોઈ ખોટો કાઉન્ટર કેસ ના કરતા, નહીંતર તમારી પોતાની જ કાનૂની વ્યૂહરચના સાવ નબળી પડી જશે. ટૂંકમાં કહીએ તો રાકેશની આખી સફર આપણને એક બહુ મજબૂત 5 સ્ટેપ પ્લાન આપે છે. પહેલું, ગભરાયા વગર શાંત રહો. બીજું, સેક્શન 35ની નોટિસની માંગ કરો. ત્રીજું, આગોતરા જામીન મેળવી લો. ચોથું, હાઈકોર્ટમાં જઈને એફઆઈઆર રદ કરાવો. અને પાંચમું, સાચા દસ્તાવેજો સાથે કાયદાકીય વળતો પ્રહાર કરો. આ એક એવી જોરદાર વ્યૂહરચના છે જેનો ઉપયોગ કોઈ પણ નિર્દોષ નાગરિક કરી શકે છે. તો હંમેશા યાદ રાખો, ખોટી એફઆઈઆરથી ડરશો નહીં. કાયદો તમારી સાથે છે. જો સાચી માહિતી અને યોગ્ય પ્રક્રિયાની જાણકારી હોય તો મોટી મોટી કાનૂની લડાઈઓ પણ આસાનીથી જીતી શકાય છે. પણ જતાં જતાં એક વિચારવા જેવો પ્રશ્ન: શું ખરેખર આપણી સિસ્ટમ ઝડપી ન્યાય આપે છે? કે પછી આટલી લાંબી પ્રક્રિયાનો થાક જ એક નિર્દોષ માટે સૌથી મોટી સજા બની જાય છે? વિચારજો આના પર.